ગંભીરતા છે. દુર્યોધન વિજય પામીને આવ્યો. અમે જાય ત્યાં વિજય જોય. મસ્તક હાજર કરો. હસ્તક મારે હાજર ના કરવા. નહીં, નિયમ બધાને લાગુ પડે. તો બધાને લાગે છે. મસ્તક હાજર કર છું બીજા ભાઈની. કરાય હા. યુદ્ધમાં ગયો કે આ બ્રાહ્મણ એને આશીર્વાદ આપ્યા. લાગે ને આશીર્વાદ પૂરેપૂરા મને થયા. પહેલા વિજય થયો. કરાય યુદ્ધની અંદર ભીમસેન મારી સામે ગદા યુદ્ધ એવું જામ્યું. હાથમાંથી ગદા છટકી. પછી હથિયાર વગર યુદ્ધ થાય નો થાય. તારણ ક્યાં ભરે? તારણ ભીમસેનને ભરતું જ નથી. નાનેથી જ નથી ભરતું. કાંઈ વાંધો નહીં, ચિંતા કરમાં. મગજ દેશના મારા સૈરાજ તારા મામા 72 મનુષ્યો માદરિયું બાંધે. એનો વિજય ખાતે બોલાવે. મામાને મેઘાડમર લઈ લ્યો અને અશ્વત્થામાં મામાને બેસવા આસન આપો. આપી દો. એ આસન આપો, હું બેઠા હો. આવો મામા. હા બેહો. અહીંયા જ બેહવાનું. આયા બેહો. કાંઈક ઠેકાણે તો બેહાય. બરોબર છે મામા. અહીંયા બેહું ને. બેહી જાઓ. જયરાજ નિરાયત રાખો બેહવાથી. બેહો ઉતાવળ કરો માં. બેહો. આ એમ નિરાયત રાખજો. આપણે કાંઈ ઉતાવળ છે નહીં. અરે પણ મારે ઉતાવળ છે. તમારે ઉતાવળ છે ને. આશીર્વાદ દેવા આહા દીધા. આ દીધા ને. હા. હારું હારું. અને તારે કઈ આશીર્વાદ લેવાના હે? મારે હજી લેવાનો વાર છે. આહા જરા બ્રાહ્મણો તમને આશીર્વાદ દઈ દઈએ હા પછી તમે મને આશીર્વાદ આપો. તે લઈ લીધા ને આશીર્વાદ. હા કાંઈ વાંધો નહીં. આશીર્વાદ નું ફળ મળ્યું ને. મળ્યું. આહા કાંઈ અશ્વત્થામાં દઈ ગયો આશીર્વાદ. તો મારી પાસે હું અપેક્ષા છે તમારી. તમને કાંઈ ખબર નથી. એમને આ બધાને હું ભેગા કર્યા હો કહ્યું હું નિરાયત રાખજે તું. નિરાયત રાખ. તમે બોલો ને, તમારે તો મેર જ દેખાય. અમારે મારો વાંધો નથી. આ બધાને હું ભેગા કર્યા છે. એટલે તમને ગગનમાં ગાજે. ગગનમાં નથી ગાતું પણ આ બધાને દેખું ગગનમાં વર્ગે ગાજવા. આ બધાય ગજવે હે ને ગાજે હે. એમ નહીં. હા તમને કાંઈ લાગતું હોય છે. પત્રિકા નથી આવી હતી હો. આવી હતી ને. આવી હતી પણ કાંઈ ખબર ન પડી આમ બરોબર. શું હતું? 18 દિવસનું યુદ્ધ ચાલુ હતું. કેદી થઈ ગયું? ઈ ખબર નથી. ના રે ના. ઈ પાછું બંધાઈ થયું. સાલુય થયું અને પાછું બંધાઈ થયું. બંધાઈ થયું. તો પછી સાલું શું કામ કર્યું તું? ચાલુ કર્યું તું. એમને બંધ કરવું તું તો સાલું કરવાની જરૂર જ શું હતી એ મને કહે તું પેલા સમજાય. ઈ તમને ખબર ન. હા મને ન ખબર હોય. આ તું સમજાય મને બીજું હું. તમે મેલ બહાર આમ નીકળો ને હા તો તમને કાંઈક ખબર પડે દુનિયાની. હા ઈ હાચું. હું બાયણે નીકળતો નથી. ઓછો નીકળું. કયા હા, નીકળું. એમ. અને આજ તો હલવાઈ ગયો હોઉં. હા હું હા 18 દિવસનું યુદ્ધ હા. એ ચાલુ હતું ઈ બંધ રહ્યું. બંધ રહ્યું. હા યુદ્ધ વગર મને ક્યાંય ચેન્જ પડે નહીં. એમ જ હોવું જોઈએ. મારે યુદ્ધ હોય ને તો જ મને મજા આવે. એમ જ હોવું જોઈએ. પછી યુદ્ધ ચાલુ કરાવ્યું તું ગુરુદેવને બોલાવ્યા. ગુરુદેવને. હા અને ગુરુદેવે હા સપ્તાહ કોઠા યુદ્ધની રચના કરી. ઈ નવીન લ્યો. મેં કરી મેં. ના તમે કરી છે હું ના નથી પાડતો પણ ઈ નવીન કહેવાય. એમને કોઈ દી મેં આ શબ્દ કોઠા રચના મેં કોઈ દી હાય કર્યું જ નથી. હરકતો કરી રચના. તે રચના ગુરુદેવ. તમે અનુભવ થાય. આ હારું હારું તમે રચના કરી. આ પછી હું થયું? પેલો કોઠો ગુરુદેવને શિર હતો. સમજાઈ ગયું. ગુરુદેવે સપ્ત કોઠા યુદ્ધની રચના કરી અને પેલો કોઠો એને એના શિર જ લીધો. પછી કોઠો જીતીને આવ્યા. પૂછો. તમને કહું છું ગુરુદેવ. મને પૂછો. હા મારી ઉંમર થઈ ગઈ, હંભળાય નહીં, હારીને આવ્યો. તો પછી નો રચના કરતા હોય તો રચના કરું. એમને રચના તમારે કરવાની, પેલો કોઠોય તમારે લેવાનો અને પછી હારીને તમારે આવવાનું.
તો આવી રચનાયું નો કરાય, કોકને નો હલવાડાય. અમારો વારો વાહે. હું હઈ છે નિરાંત રાખો, ઉતાવળા પણ થાય. કેટલીક હોય. આ પછી આલો જવા દો. ઈ ગુરુદેવ હારી આવ્યા, કાંઈ વાંધો નહીં, જવા દો. આગળ બીજા વધો. કોઠે કૃપાચાર્ય. હું બરોબર, મને ખબર જ હોય લગભગ તમે જીતી ન જ આવ્યા હોય. તમે પોતે સીતા, જીતા, પણ ઈ હું નહીં, દુર્યોધન. તમે એમ છો એમ ને? હા. નાનું કાકા હતું. હા ત્રીજા કોઠે હા. 11 અમારા સ્વસ્થ. આગળ જાઓ. એમ નહીં ગુરુદેવ, તમે રચના ભલે કરી પણ તમે આમાં કાંઈ જોયું નહીં. લીલાઈ તો રાખ, લીલાઈ તો રાખ. હમણાં તારો પેઢીનો આંબો વાસી નાખો. આ ઠીક, ગુરુદેવ ઠીક, કૃપાચાર્ય ઠીક. તો આ કોણ? આ અસ્વસ્થામાં હે કે અમથે અમથો હે? અલે કાંઈ વાંધો નહીં, અજર અમર અસ્વસ્થામાં જેનું કોઈ મોત જ નથી તો મને ખબર હોય. હવે વચ્ચે નો આવતા, નકર કેલો કોઠો કયે બગડી જાય એનું નક્કી નથી. જીતી ન આવ્યા હોય અરે મારે ગટુરગસ ના યુદ્ધ થયું. થયું. ગટુરગસ માયાવી આહાહા. મને કોઠા બહાર ફેંકી દીધું, હારીને આવ્યો. તમે હારીને આવ્યા, હું હારીને આવ્યો. સારું કર્યું લ્યો. દેવોનું આસન તો નથી, ઊભા રહ્યો ને વાંધો નહીં. કારણ કે તમે ઊભા જ હારા, કાંઈ વાંધો નહીં. આ તો બ્રાહ્મણો કહેવાય, લાડુ ખાઈ જાણે. પછી ચોથા કોઠે મહારથી કરમ. વાહ! ખબર જ હોય, જ્યાં મહારથી કરણ જાય ત્યાં બાકા ચીકી બોલે, ત્યાં મહારથી કરણ જ્યાં જાય ત્યાં જીતી ન જાવે. કહો શું વિલાવણી હતી? મામા હા, એનામાં એવું છે, આ એવું કેમ છે? હું ને અભિમન્યુ બરાબર રીતે ચડ્યા. બધાને એવું જ કેમ થાય છે? પણ ભીમસેને હા મારા બે પુત્રને મોતને ઘાટ ઉતાર્યો. હા, એટલે હું હતાશ થઈને પાછો આવ્યો. સમજી ગયા. તમારું ને અભિમન્યુનું યુદ્ધ હાલતું હતું. હા. અને બાકા ચીકી બોલતી હતી. હા. એમાં ત્યાંથી ભીમડો સટકી હતી. અને છાવણીમાં તમારા બે પુત્રો સૂતા હતા. એને ઊભે ઊભા ચીરી નાખ્યા. એટલે તમે હતાશ થઈ અને પાછા આવ્યા. કાંઈ વાંધો નહીં. કદાચ આમાં વિજય થાય તો આ વિજયનો ધન તમને આપવામાં આવે છે. આગળ વધો. પાંચમા કોઠે પૂછ્યો. હું પાંચમા કોઠે પૂછ્યો. પાંચમા કોઠે કોણ ગયું તું? તમારો ભાણો. હું વાત કરે મારો ભાણો, 100 ભાઈનો ભાઈ, છત્રપતિ દુર્યોધન. મને ખબર જ હોય ઈ ગમે ત્યાં જાય વિજય મેળવીને આવે તો કહે છત્રપતિ દુર્યોધન. તું વિજય મેળવીને આવ્યો? મામા હા આપણે જાણ્યા વિજય જોવા. બોલ. બરોબર. પણ હા મારી આયરે ઓલો ભીમસેન ગદા યુદ્ધમાં આવ્યો. આવ્યો. આયમાં જોવું જોઈએ. વૈડ સામે વૈડ હોય તો જ વાતું થાય. એટલે મજા આવે. હા હા હા. પણ આવી હતી ને મજા? મજા જ આવે. ઓ વાંધો નહીં, તને જ મજા આવવી જોઈએ. અહીં હાથમાંથી ગદા છટકી. એમને ટાણે જ સટકી ગઈ. એમને કહીએ જ હથિયાર વગર યુદ્ધ થાય. તે એક ગદા જ લઈને ગયો તો. ગદા જ હતી. આ પછી હું થયું? મને ગદા વગર યુદ્ધ જ ન ફાવે. હા 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 હથિયાર વગર હા. યુદ્ધ ન થાય. હા, હા. એટલે રણ છોડી હા હા. છોકરા ઉપર દયા આવી. તને રણ છોડીને આવતો હતો. તને હા દયા? દયા. અરે દયા ના ખાના. દયા રાખ તારા દિલમાં. દયાની કોઈને જરૂર નથી. અને તને દયા આવી આવી ગઈ તોય એટલે તું ત્યાં ગદા મૂકી આવતો રહ્યો. આવતો રહ્યો. એટલે આમ હારી લાવ્યો ને એટલે હારી નહીં. કઈ મેં યુદ્ધ કરતા કરતા એવો વિચાર કર્યો. તને ન્યાય વિચાર આવ્યો તો? વિચાર આવે મામા. તૈયાર જ ગદા છટકી ગઈ હોય. તું વિચાર બહુ કરે. એમાં વિચાર શું આવ્યો? શું આવ્યો? કે મારા મામા હા મામા. શેર મામા ઈ પછી પેલા એમ કે હારી નહીં હોત. હારી નહીં. ફરવા જામાં. વડીલ છે. હું ફરવા ઈ નહીં દઉં. બેઠા હોય અને મારો વિજય થાય હા હા. ઈ યોગ્ય ન ગણાય. નો મને હા. એટલે આ સાલ હા. મારે મારા મામાને આપવો. હા હા.
આવો વિચાર કરી હા. અને હું હારી નહીં. તે એમ કે ને હારી નહીં હોય એમ આટલો બધો ફરવા ન ગયો. છઠ્ઠો કોઠો તમારે સિર છે. હા. અને દુર્યોધને શરત મૂકી છે. એમાંય શરત આ બે યુદ્ધમાં મણીનું મસ્તક કાપી દુર્યોધનના ચરણમાં હાજર કરે એને સોનાનું સિંહાસન મળે. બધાએ નક્કી કર્યું. આ જો મામાને જેવો. સમજી મામા ભલે ગયો. ખાતે. તમારો કહેવાનો ભાવાર્થ હું પૂરેપૂરો સમજુ છું. તમે બધાએ નક્કી કર્યું છે હા કે છઠ્ઠા કોઠે મામા મામાને જવા દેવા છે અને આ જસ બધોય મામા. મામાને દેવો છે. તમે બધાએ નક્કી કર્યું છઠ્ઠા કોઠે મામાને સડાવી દેવાનો છે. ના તમે નક્કી સારું કર્યું છે. ના તમે નક્કી કર્યું ઈ જ સાચું. બીજે ખાવાનું મામા. ના થવાનું શરત શું અરે તમે શરત સોનાનું સિંહાસન મળશે. તો કાંઈ વાંધો નહીં. મસ્તક હાજર હો. એમાં માથું લેવાનું આ તો આ કોઠો જ મામાનો છે તો મામા જ હોય ને. મામા આ! અર્જુન પુત્ર અભિમાન્યુ આપણ વંદન કરે. આશીર્વાદ કલ્યાણ. મામા ઓ એમ તમને વંદન કરે છે. અખંડ સૌભાગ્યવતી ભવ. હે મામા તમારી આંખ ઉઘાડો. આ કેમ બાઈ માણસ? ઈ દેવાઈ ગયું પાછું નો ના. આવા જો ઈ વાત. મામા હા! આયા શું કામ આવ્યા? આયા યુદ્ધ કરવા આવ્યો છો. યુદ્ધ કરવા પણ ખાલી યુદ્ધ કરવા નહીં, ભાઈ થોડો ઠપકોય દેવા આવ્યો છો. હવે પેલા તમારી યુદ્ધ કરવું છે કે ઠપકો દેવો છે? એક કામ કરું, પેલા ઠપકો દઈ દઉં, પછી ઠપકાનો વારો આવે કે નો આવે. પેલા ઠપકો દઈ દઉં. પછી હું કહેવાનું ઠપકો કયો? એ તાઈ ઊભો થવા દે મુતાવે કઈમાં. હે અભિમન્યુ, હા આ સપ્ત કોઠા યુદ્ધની રચના ગુરુ દ્રોણે કરી. આ કઈ? એમાં પેલો કોઠો એને શિર હતો. હા ઈ હાઈલા. આની વાત સાચી? બીજો કોઠો હા. કૃપાચાર્ય, હા એને શિર હતો. હા એને હરેવો ઈ વાત સાચી. એને હરવી. ત્રીજો કોઠો હજર અમારા અશોક સભા પેલો કોઈ હોતા નથી. હા એને હરેવા. ઈ હારી ગયા. ઈ વાત એ સાચી. હતી. પણ ચોથે કોઠે મહારથી કરણ, હા હા એને તે હરેવા. માં નથી કરું ને એનું. ભલે હરેવો એમાં મને કાંઈ વાંધો નથી. હા પણ તારું અને મહારથી કરણનું યુદ્ધ હાલતું હતું, હા ત્યારે આ ભીમડો ત્યાંથી છટકી ગયો અને એની છાવણીમાં જઈ બે છોકરા હુતાતા એને ઉભે ઉભા ચીરી નાખ્યા. આ તમારા કાકા ભત્રીજાની ફાઇટ નથી વધતી જાતી? હે? આ યુદ્ધમાં એવું હાલ્યા ઓ નથી. આલે! હાલ્યા યુદ્ધમાં નથી. જ લડવાનું હોય. એવું ન હોય આમાં કાંઈ નહીં. કાલ હવે તો તમે બીજાને કરે છે લડવા લડવા. એમ હાલે જ ને. નહીં, ઈ બનશે પ્રથા. હા, અને કાંઈ વાંધો નહીં, જવા દે. હા હા પણ પાંચમે કોઠે હા હા હે કોણ? મારો ભાણો હા સો ભાઈઓ ભાઈ છત્રપતિ દુર્યોધન, હા તે એને હરાવ્યો. છત્રપતિ દુર્યોધન હારી ગયો અને છઠ્ઠે કોઠે તમે આવવાનો છો એ મને ખબર છે. ખબર હતી ને? અને તમે હારીને જ જવાના છો. ઈ બીજા હો, ઈ આ મામા નહીં. તમારે બેયને જીવતું રહેવું હોય તો આ કોઠો છોડી અને ચાલ્યા જાઓ. મામા 72 મણનું માતરિયું બાંધો ને, ઈ 72 મણનું માતરિયું આવીને તૂટી જવાનું. હવે કોનું તૂટશે ઈ તો સમય ખબર પડે. એમ? આવો મેદાનમાં. તું આરામ કર. જોયું ને? આ આપણો પ્રભાવ. મામાને હું સંભાળી લઉં છું. હા કાંઈ વાત આવો મામા. આ છોકરું કહેવાય. મારી હવે ટક્કર ઝીલી હગે હા. ન ઝીલી ગે. અરે ભીમડા, હા તું હા મમરો બોલ્યો. હા. ઈ મને ભલે ને લ્યો, તમને શું વાંધો? આ તમારે વાંચવા જાવું છે? આ તું હે મારે ઉપાધિ તમને. અરે તું મારી અહીંયા બાંધી. હા અરે ભીમડા, કેમ? ગમે એમ તો તું ધારનું ધનેડું કહેવા. તારાથી યુદ્ધ નો થાય. વયો જા, વયો જા. તમે એમ ધાનનું ધનેડું હા, તમને ફોલી નાખું ને હા. એમ તમને ફોલી નાખીશ. એમ? તો આવ મારી હવે આવ. આમાં હું મારે બાંધવું? શું થયું મામા? એમને તને બાંધતા આવડે હે? કેમ? એમને
આમાંથી ભાલુકાને કાઢી લીધું. એમને હવે મારે મારવું. એમ નહીં મામા. એમને આને બાંધતા આવડે, આમ બાંધવાનું હોય. ભાલું કેટલી તો તમને ખબર નથી. હવે આવા યુદ્ધમાં થોડુંક ખબર પડે હે. ધ્યાન રાખવું. પણ કાંઈ વાંધો નહીં, જવા દ્યો. લાગ. આ ટાઢું લૂઠું કહેવાય, લાગી જાય તો ધનુર ઉપડી જાય. આ નહીં, મલ કુસ્તી, મલ કુસ્તી. બરાબર. આવી જા, મલ. એલા, અભિમાન્યુ! હા હું હા બેઠો બેઠો હાંભળે. હા, એમને આને કહી દે, આને બાંધતા આવડે. કેમ એમને આમ બાંધવાનું હોય. હું કરે પણ એમને એને કહી દે, આ રોહડી ઉપર ઘા કરે. એને કહી દે, આની ઉપર ઘા ન કરે. આ રાબનું હાંડલું કહેવાય, ફૂટી જાય તો અભડાઈ જાય. હવે ઘા નહીં કરે. હા બસ, એને સમજાય છે. હા કરતો રે ઘાએ. આવો, આ મારી હવે. આને બાંધતા જ નથી. મામા થાકી ગયા. એ થાકી નથી ગયો. હારી ગયા. એ આવ્યો નથી. તારે તો આરામ કરો છો? એટલે આને તું કહી દે, રોહડી ઉપર ઘા નો કરે. નહીં કરે નહીં કરે. નહીં કરે ને? નહીં કરે. તો વાંધો નહીં. હવે કરતો નહીં હો. હા ભલે હાલો. હાલ 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 હાલ. છઠ્ઠે કોઠે વિજય. દાદા ધર્મની કચેરીમાં 6 કોઠાનું પીળું મેં થયું. ઈ મારા 6 કોઠે વિજય. હવે 7મો કોઠો તમારે શીર છે. મારા શીર. 7મા કોઠામાં પ્રવેશ કરી 7મા કોઠે દુર્યોધનનો બંને જયદ્રથ છે. ચાલો ચાલો. ગુરુદેવ, છઠ્ઠા કોઠે મારા મામા ગયા જે 72 મણનું માદરી બાંધો એનો તો વિજય જ થયો હશે, મને વિશ્વાસ છે. લાવો સોનાનું સિંહાસન લાવો. આ નથી જુનાગઢનું વાંદરું મામો સાહેબ. અચ્છા આપો. આ બધું આ અત્યારે એ નહીં કે આ કર્યો લે આ સર આઈ બે વાર પકાય. હાય મામા હવે તમારે જે પૂછવું વિજય પામીને આવ્યા. સાંભળો મારી વાત. સંભળાવો. તમારે જે પૂછવું હોય એ શાંતિથી પૂછો. આખી શાંતિ કેવી હોય? વિજય પામીને આવ્યા. વિજય જ હોય. લાવો મસ્તક. યોગ્ય લાવો મસ્તક. હાજર કરવાનું હોય. મસ્તક મસ્તક કરો મસ્તક એટલે તમારે મસ્તક નો હું મુર્ગો કરવો છે. એ આપણી શરત છે અને તમે વિજય પામીને આવ્યા હો તો મસ્તક જો. વિજય મેળવીને આવ્યો, છઠ્ઠા કોઠે પ્રવેશ કર્યો. હે ત્યાં તો અભે મળ્યું ભીમડો. આહા, અને એ મારું ભીમડાની બાકા ચીકી બોલી. વાત પૂછી દઉં માં. પણ ભીમ આજે નહોતો યુદ્ધ કરવાનું. અભિમન્યુનું મસ્તક જોઈએ. એને તો મેં પહેલા જ મારી નાખ્યો. પછી ભીમડા એને આવ્યો. સમજા?
બાકા શીખી બોલી અને અભિમન્યુનું માથું કાપી પછી ભીમને જાતો કરી દીધો. મસ્તક લાવો. તોય માથું વળી પાછું માથું આવ્યું. માથું તો જોઈએ. મસ્તક. એમને પણ મસ્તક ન્યા ભૂલી ગયો. તમને શું વાંધો? મરી ગયો તો નો હાલે ખાલી. હવે હારીને આવ્યો કયો ને. મસ્તક ભૂલી ગયા. હા ન્યા ભૂલી ગયો. જાવ લેતા આવો. હમણાં લઈ આવું. ઈ કેદી પોખશે? હમણાં લઈ આવું. કોક હારા માણસને તો મોકલો. તમે ગુરુદેવ સમજ્યા જ નથી. આઈ આવો સમજાવો. મારે કાંઈ સમજવું નથી. એમને અભિમન્યુ મારે શું થાય? ભાઈ શું થાય? હા, આટલી ઉંમર કાઢી પર પાણીમાં. એ હા, અર્જુન એ ભાણેજ છે. આય મારો ભાણેજ નથી. એ ભાણેજ અર્જુન એ ભાણેજનો દીકરો શું થાય? હા, શું શું થાય? થાય? શું થાય તમને ખબર? એ પછી પડતું મૂકો. હારી આવ્યો કબૂલ લ્યો. રચના હાથે તમારી હો બાકી. હારી આવ્યો કબૂલ લ્યો. આ રચના ભલે કરી, હવે કોઈ દી રચના કરતા નહીં. બધી શીખામણની કાંઈ જરૂર નથી. કબૂલ લ્યો. હારીને આવ્યો એટલે એ હારી નથી આવ્યો. કાંઈ ભાગીને આવ્યો સબ. જો મોઢું કરી દે. જવા દ્યો બીજું. જેમ તમારી જેમ હું. ગુરુદેવ હા સપ્ત કોઠા એટલી રચના તમે કરી. 6 કોઠા હરાઈ ગયા છતાં વિજય કેમ નથી થતો? એનું છતાં કારણ પછી 6 કોઠા ભલે હરાઈ ગયા. 7મો કોઠો એ બહુ આટલો છે. 7મો કોઠો તારા બને જય છે અને 7મો કોઠો ભીમસેન નથી છે. અભિમન્યુ અને ભીમસેન 7મા કોઠે આવે એટલે હું મારી મંત્ર શક્તિથી ભીમસેન એનો જય મંગલ નામનો હાથી દાંડો બનાવ્યો. એને આતારુચી મંત્ર શક્તિ વાપરી જ નહીં. ભીમસેન જાય છે હાથીને બાંધવા. સૈન્યમાં પોકાર થાય છે. ભીમસેન હાથી બાંધી જાઓ કારણ કે સૈન્યને ત્રાસ દેશે. એટલે ભીમસેન જાય છે હાથી બાંધવા. અભિમન્યુ એકલો વીર છે રહી નહીં શકે. 7મા કોઠામાં પ્રવેશ કરે બધાએ છુપાઈ જવાનું. જેવો પ્રવેશ કરે એક ખામચા તૂટી પડવાનું. અભિમન્યુ નકર નહીં મળે દગો. મામા દગો દગો ઈ આપણો હગો. દગો નો કરે એનો બાપ સબો. અત્યારે આપણે 7મા કોઠે આવી પહોંચ્યા. હું બહાર ઉભો છું. તમે કોઠામાં પ્રવેશ કરો ને વિજય મેળવો. અરે બેટા 7મો કોઠો મારા શીર્ષે તો લાવ કોઠામાં પ્રવેશ કરું. બેટા જેવો કોઠામાં પ્રવેશ કર્યો કે પ્રજાનો પોકાર કે ભીમસેન તમારો જય મંગળ નામનો હાથી ગાંડો થયો છે, બ્રાહ્મણોને ત્રાસ આપે છે, તો આવીને બાંધી જાઓ. તો બેટા હું હાથી બાંધવા ઉભા થયો. મેં તમને પહેલા જ કીધું હતું કે 6 કોઠાની વિદ્યા હું જાણું છું. 7મા કોઠાથી હું અજાણ છું અને 7મા કોઠે મને એકલો મૂકી અને તમે હાથી બાંધવા જશો? બેટા પ્રજાનો પુકાર બ્રાહ્મણોને ત્રાસ આપે છે એટલા માટે હું હાથીને બાંધવા જાઉં છું. પણ બેટા કે જ્યાં લગી હું હાથી બાંધીને પાછો નો આવ ત્યાં લગી કોઠામાં પ્રવેશ કરતો રહી. અરે ભીમસેન દાદા કે ગાય બ્રાહ્મણ અબળા એનું રક્ષણ કરવું એ આપણો સત્યોનો ધર્મ છે. તમે પાછા વહેલા સતા આવજો કારણ કે 7મા કોઠાથી હું જાય. બેટા હમણાં જાઉં છું અને હાથી બાંધી અને પાછો બહુ આવશું સારું. ત્યાં લગી કોઠામાં પ્રવેશ કરતો રહી. મારી માતા સુભદ્રા મને કહેતા જતા કે બેટા અભિમાની યુદ્ધની અંદર કોઈ દિવસ કોઈનો વિશ્વાસ ન. 7મા કોઠાની વિદ્યા જાણતો નથી
ઈ છતાંય ભીમસેન દાદા મને એકલો મૂકી અને હાથી બાંધવા ગયા. છ કોઠે મેં વિજય મેળવ્યો. સાત કોઠે જો કોઠાની બહાર ઉભો રહીશ તો જગત મારી હાસી કરશે. વિદ્યા નથી જાણતા નથી શું થયું. ચાલ કોઠામાં પ્રવેશ કરું, જોઉં કે મારી સામે કોણ કોણ યોદ્ધા. જ્યાં લગી હાથી બાંધીને પાછો નો આવ ત્યાં લગી કોઠામાં પ્રવેશ કરતો નહીં. અંતે ડગેથી માર્યો અભિમન્યુને. અભિમન્યુ ઈ જ કચેરીમાં તારી માતાને મેં કીધું તું કે અભિમન્યુ એકલો નથી, હારે હું પણ છું. ચાલ બેટા ચાલ.